We are in the second chapter, now second point. Yesterday we have seen the short note of permanent account number. For those of you who could not listen my voice yesterday, I had received a few messages informing that no voice is coming. In just 2 or 3 minutes, I am giving the quick overview of permanent account number. It is nothing but a kind of unique number, identity number that is allotted to us by the income tax department. A 10-digit number, combination of alphabets and numeric figures is called permanent account number. For that we have to apply in form number 49A along with necessary proofs, ID proof and address proof to the tax department. Government has made it mandatory to have the permanent account number for all these. Any person whose total income is 5 lakh or more, or a size of single financial transaction is 2,50,000 or more, must have the permanent account number. Apart from that, all the firms, trusts, political parties, unions, companies, listed companies, unlisted companies, all those dealers who are previously registered under central excise rules, those who are engaged in import and export of goods and services, have to compulsorily obtain permanent account number. Apart from that, any person can have it voluntarily. I repeat one thing, કે PAN card હોવું એને ઇન્કમ સાથે કોઈ કન્સર્ન નથી, whether you are earning or non earning, બરાબર, તમે PAN card વોલન્ટરી તો લઈ જ શકો છો. Having PAN card does not mean you have to pay the tax. ટેક્સ તો તમને ખબર જ છે, 2,50,000 થી ઉપર ઇન્કમ જાય પછીથી લાગવાનું શરૂ થાય, બરાબર છે. એટલે ટેક્સને અને પેન કાર્ડને લાગતું ઓળખતું નથી. પેન કાર્ડ હોય એટલે ટેક્સ ભરવો જ પડે એવું કંઈ કમ્પલસરી હોતું નથી. આ બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ છે ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ, કંપનીઝ, પાર્ટનરશિપ ફોર્મ એન્ડ ટ્રસ્ટ. એ લોકોએ ફોર્મ નંબર 49A ની સાથે આ બધા ડોક્યુમેન્ટ જોડી અને મોકલવાના હોય છે. ઇટ ટેક્સ 9 to 10 days to process and then they will issue the number to the person. ગવર્મેન્ટે ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે, એ બધા ટ્રાન્ઝેક્શન્સમાં કમ્પલસરી તમારે તમારો પરમનન્ટ અકાઉન્ટ નંબર આપવો પડે છે. ઇફ યુ મેક ડિફોલ્ટ ઓર મિસ્ટેક વોટ એવર, તો તમને એક વખત નહીં, મિસ્ટેકના 10,000 રૂપીઝની પેનલ્ટી પણ લાગે છે. અને એ બધા ટ્રાન્ઝેક્શન્સ જે છે એ પછીની બધી સ્લાઇડ્સમાં એ મૂકેલા છે. અને અહીંયા આગળ આ બધા ટ્રાન્ઝેક્શન્સ પૂરા થાય. જ્યારે તમે પરમનન્ટ અકાઉન્ટ નંબરની શોર્ટ નોટ લખતા હો ત્યારે તમારે આ ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ, સાચી અમાઉન્ટ સાથેનું લિસ્ટ આપવું કમ્પલસરી છે. વિધાઉટ દેટ યુ વિલ નોટ બી ગિવન ફૂલ માર્ક્સ, રિમેમ્બર. Now, followed by permanent account number is the descriptive question. The weightage of the question is 14 marks. This is not a short note. Remember, income tax return is the core question of the whole subject of tax planning. SEM 5 માં આપણે ટેક્સનો પહેલો પાર્ટ જોયો, ત્યારે SEM 6 માં ટેક્સનો બીજો પાર્ટ જોઈએ છીએ, બરાબર છે. આ બે ટેક્સને ભેગા કરો એટલે સિંગલ ઇન્કમ ટેક્સ બને. એ ઇન્કમ ટેક્સનો સૌથી મેઇન જો કોઈ ટોપિક હોય તો એ આ જ છે, ITR અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન. અને આ પોઈન્ટ 14 માર્ક્સમાં પૂછાય છે અને દર વર્ષે પૂછાય છે. મેં ગઈકાલે જ વાત કરી હતી કે આ ચેપ્ટરના 5 ટોપિક પૂછાશે, બરાબર, 5 પૂછાશે. અને
એટલે એ રીતે કમ્પલસરી ચેપ્ટર છે અને તમારે આ 5 ટોપિક તૈયાર કરવાના છે. એમાં આ જે છે બરાબર એ તો તમારે એકદમ પાક્કે પાયે તૈયાર કરી જ લેવાનો છે. અને આ જ એક ક્વેશ્ચન છે કે જેનો આન્સર દર વર્ષે બદલે છે. પરમાનન્ટ એકાઉન્ટ નંબરમાં પેલી અમાઉન્ટ બદલે, ગયા વર્ષે અમાઉન્ટ અલગ હતી, આ વર્ષે અમાઉન્ટ અલગ છે. તો આ વર્ષની જે અમાઉન્ટ છે એ જ મેં તમને શોર્ટ નોટમાં લખાવી છે. આ વર્ષ એટલે આપણું જે પ્રીવિયસ યર 1920 છે ને એ, બરાબર. 2021માં અમાઉન્ટ બદલી ગઈ હોય તો એ મેં એમાં ઇન્ક્લુડ નથી કરી, કારણ કે એ તમારે એપ્લિકેબલ નથી એઝ અ પાર્ટ ઓફ એક્ઝામિનેશન. એવી જ રીતે આ ક્વેશ્ચન જે છે એ પણ 2019-20 ધ્યાનમાં રાખીને જ આપણે એનો આન્સર પ્રિપેર કરવાનો થશે. બટ બિફોર ધેટ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ મિનિંગ. ઇન્કમ ટેક્સ રિટર્ન કોને કહેવાય, એનો મિનિંગ, કોણે કોણે ફાઇલ કરવાનું છે, આ ક્યારે કરવાનું છે, એમાં શું હોય, કયા કયા ટાઈપના રિટર્ન્સ હોય, કોને કયું રિટર્ન અપ્લાય થાય, એ બધું આની અંદર આવશે. પણ પહેલું આપણે સ્ટાર્ટ કરીએ ધ મિનિંગ ઓફ આઈટીઆર. ઇન્કમ ટેક્સ રિટર્નને શોર્ટમાં આઈટીઆરના નામથી ઓળખાય છે. સેક્શન 139 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ એપ્લિકેબલ. અંડર સેક્શન 139 આપણે બધાએ આઈટીઆર ફાઇલ કરવાનું હોય છે એવરી યર, વન્સ ઇન અ યર. તો આઈટીઆર છે શું, તો એ એક ફોર્મ છે 4 પેજનું, બરાબર. આ ફોર્મનું બીજું નામ છે ઇન્કમ ડિક્લેરેશન ફોર્મ. ઇન્કમ ડિક્લેરેશન ફોર્મ. દર વર્ષે આ ફોર્મ ભરી તમારે તમારી ગયા વર્ષની ઇન્કમ જે કંઈ પણ થઈ હોય આ ફોર્મમાં તમારે ડિક્લેર કરવાની છે. ફોર એક્ઝામ્પલ, પ્રેઝન્ટ યર 2021 છે તો આ વર્ષમાં પ્રીવિયસ યર 1920ની તમારે ઇન્કમ ડિક્લેર કરવાની થાય કે સ્ટાર્ટિંગ ફ્રોમ 1st એપ્રિલ 19 ટિલ 31st માર્ચ 2020 મારે આટલી ઇન્કમ થઈ, એ આ ફોર્મમાં તમારે ડિક્લેર કરવાનું થાય. એટલે એને ઇન્કમ ડિક્લેરેશન ફોર્મ કહેવાય. આ ફોર્મમાં તમે જે ઇન્કમ ડિક્લેર કરો છો એ બધી ઇન્કમ વ્હાઇટ ઇન્કમ કહેવાય. અને જો કોઈ ઇન્કમ તમને થઈ છે પણ આ ફોર્મમાં તમે ડિસ્ક્લોઝ નથી કરી તો એને કહેવાય બ્લેક ઇન્કમ. આપણે ઘણીવાર રૂટીનમાં ઘણા સાંભળતા છે આ ઇન્કમ નથી બતાવી. નથી બતાવી એટલે શું, આ ફોર્મમાં એણે ડિક્લેર નથી કરી, એનો કોન્ટેક્સ્ટ આ છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, તમને ખબર જ છે કે 2019-20 માટે આપણી ટેક્સ ફ્રી ઇન્કમ કેટલી હતી? 2,50,000, બરાબર. 2,50,000 સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી હતી. એટલે જો તમારી ઇન્કમ 19-20 માટે 2,50,000 થી ઓછી હોય તો તમારે આ ફોર્મ ન ભરવાનું થાય, એનાથી ઉપર જાય તો જ ભરવાનું થાય. છતાંય માની લો તમારી ઇન્કમ ગયા વર્ષે 1 લાખની થઈને તમારે આ ડિક્લેરેશન ફોર્મ ભરવું છે તો તમારા માટે વોલન્ટરીલી છૂટ છે. ઘણાની ઝીરો ઇન્કમ હોય, માની લો તમે ક્યાંય જોબ જ નથી કરતા, તમારી ઝીરો ઇન્કમ છે તો ઝીરો રિટર્ન તમે ફાઇલ કરી જ શકો છો. મેન્ડેટરી પ્રોવિઝન અબોવ 250 છે. ઇન કેસ ઓફ પર્સન ઓર ઇન્ડિવિડ્યુઅલ્સ, ઇફ યોર ઇન્કમ exceeds 2,50,000 then it is mandatory. Similarly, in case of senior citizens or super senior citizens, if their income exceeds 5 lakh, જો એમની ઇન્કમ 5 લાખથી ઉપર જાય તો એમણે આઈટીઆર ફાઇલ કરવું પડે. 19-20 માટે આ રૂલ હતો. આ વર્ષથી એક રૂલ આમાંથી બદલી ગયો છે. જો તમે હમણાં ગયા વીકમાં બજેટ આવ્યું, બરાબર, એ બજેટના પ્રોવિઝન્સ જોયા હોય તો આમાંથી એક પ્રોવિઝન એ લોકોએ કેન્સલ કરેલું છે કે હવેથી સિનિયર સિટીઝન્સ કે સુપર સિનિયર સિટીઝન્સ હોય, બરાબર, કે જે લોકોને પેન્શનની ઇન્કમ હોય કે અધર દેન પેન્શન કોઈ પણ ઇન્કમ હોય તો હવેથી એ લોકોએ આઈટીઆર ફાઇલ કરવાનું રહેતું નથી. કોઈ પણ અમાઉન્ટ માટે 5 લાખ 10 લાખ એવું કંઈ નહીં, એ લોકોએ હવેથી આઈટીઆર ફાઇલ કરવાનું નથી. બટ ધ રૂલ વિલ બી એપ્લાઇડ નેક્સ્ટ યર. અને આપણે પ્રોવિઝન સ્ટડી કરીએ છીએ લાસ્ટ યરના, એટલે લાસ્ટ યર માટે તો એવું જ હતું, નોર્મલ પર્સન માટે 250 અબોવ
અને સિનિયર સિટીઝનના કેસમાં 5 લાખ અબોવ ઇન્કમ હોય એટલે એણે આ ફોર્મ કમ્પલસરી ફિલઅપ કરવું પડે. આ ફોર્મ 4 પેજનું હોય છે. એમાં કઈ કઈ ડિટેલ્સ આવે, બરાબર, કઈ ડિટેલ્સ આપણે એમાં પ્રોવાઈડ કરવાની થાય. સો સી ધીઝ આર સમ બેઝિક ડિટેલ્સ. એમાં આપણું નામ ત્યાંથી સ્ટાર્ટ થાય, આપણું પરમનન્ટ એડ્રેસ, ડેટ ઓફ બર્થ, બેંક અકાઉન્ટ નંબર. એમાં બ્રેકેટમાં મેં લખેલું છે ઓલ. ઓલ એટલે તમારા જેટલી બેંકમાં અકાઉન્ટ હોય, જેમાં ફર્સ્ટ હોલ્ડર તરીકે તમારું નામ હોય. ફર્સ્ટ હોલ્ડર એટલે જોઈન્ટ અકાઉન્ટમાં પહેલું નામ જો તમારું હોય તો એ અકાઉન્ટ, સિંગલ જ નેમથી હોય તો એ બી. એટલે માની લો કે તમે 10 બેંકમાં તમારા અકાઉન્ટ છે, કોઓપરેટિવ હોય, નેશનલાઇઝ્ડ હોય, પ્રાઇવેટ બેંક હોય કે ઇવન ફોરેન બેંક ઓપરેટિંગ ઇન ઇન્ડિયા હોય કે ફોરેન બેંક ઓપરેટિંગ ઇન ફોરેન કન્ટ્રી હોય, જેટલા પણ અકાઉન્ટ હોય બધા અકાઉન્ટના નંબર અહીંયા આગળ ડિસ્ક્લોઝ કરવાના છે. અને એઝ એ પ્રૂફ એ બધી બેંકના સ્ટેટમેન્ટ આ ફોર્મની સાથે જોડવાના છે. તમારો પરમનન્ટ એકાઉન્ટ નંબર, ઓબ્વિયસલી આધાર નંબર. હવે આધાર અને પાન આ બે લિંક કરી દીધા છે, ખબર છે ને, બરાબર. આધાર એન્ડ પરમનન્ટ એકાઉન્ટ નંબર બોથ આર લિંક્ડ, એટલે એ આપવાનો થશે. રિટર્ન ઇઝ ઓરિજિનલ ઓર રિવાઇઝડ, એટલે આ વર્ષનું તમે પહેલી જ વાર ફોર્મ ભરો છો કે રિવાઇઝડ ફોર્મ ભરો છો. રિવાઇઝ ફોર્મ આગળ આવશે કે એક વખત આપણે ફોર્મ ફિલઅપ કરી દીધું પછી લોકોએ ચેક કર્યું હોય, માની લો આપણાથી કંઈ મિસ્ટેક થઈ હોય તો એ આપણને ફરીથી ભરવાનું કહે સેકન્ડ ટાઈમ, કે આ મિસ્ટેક કાઢી અને બીજી વાર ભરો. તો એ સેકન્ડ ટાઈમ આપણે ફાઇલ કરતા હોય ને તો એને રિવાઇઝ રિટર્ન કહેવાય, રાઈટ. એ આખું કઈ રીતે થાય છે સ્ક્રુટીની પ્રોસેસ એ હું તમને સમજાવીશ. એટલે ફોર્મ જે છે એ ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વર્ષ માટે ફાઇલ કરતા હોય તો ઓરિજિનલ રિટર્ન કહેવાય, અને આફ્ટર મિસ્ટેક જો સેકન્ડ ટાઈમ આપણે સબમિટ કરતા હોય તો એને રિવાઇઝડ રિટર્ન કહેવાય. એટલે આ કોના જેવું છે કે આપણે અસાઇનમેન્ટ સબમિટ કરતા હોય, ફર્સ્ટ ટાઈમ અસાઇનમેન્ટ સબમિટ કરીએ તો એને ઓરિજિનલ અસાઇનમેન્ટ કહેવાય, અને એ જોયા પછી રિજેક્ટ થાય અને સેકન્ડ ટાઈમ આપણે રીસબમિટ કરીએ ને એને રિવાઇઝડ અસાઇનમેન્ટ કહેવાય, ફોર એક્ઝામ્પલ. અપાર્ટ ફ્રોમ ધેમ ધીઝ આર ધ બેઝિક ડિટેલ્સ. આ સિવાય ઇન્કમ રિલેટેડ કઈ કઈ ડિટેલ્સ આપણે આપવાની થાય તો સી આ ફોર્મમાં પ્રિન્ટેડ જ હોય બધા હેડિંગ. તમને ખબર જ છે 5 હેડિંગ હોય ઇન્કમના. એ 5 હેડિંગ 1 બાય 1 અને એની સ્પેસ આપેલી જ હોય. તમને જે હેડિંગ અપ્લાય થતું હોય, પહેલા સેલેરીનું હેડિંગ આવે, એમાં જે લોકો જોબ કરતા હોય બધા પોતાની ડિટેલ એમાં ફિલઅપ કરી દે. સેકન્ડ હેડિંગ હાઉસ પ્રોપર્ટીનું હોય, તમે તમારું હાઉસ રેન્ટ ઉપર આપેલું હોય તો રેન્ટની ઇન્કમ અહીંયા બતાવવાની થાય. થર્ડ હેડિંગ આવે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. તમે માની લો સેલેરીડમાં નથી, સેલેરીડ ક્લાસ નથી, તમે તમારો પોતાનો બિઝનેસ ચલાવો છો તો એ બિઝનેસની જે કંઈ ઇન્કમ છે એ થર્ડ હેડિંગમાં મૂકવાની થાય. તમે પ્રોપર્ટીની લેવેચ કરતા હો અથવા ગયા વર્ષે તમે કોઈ પણ પ્રોપર્ટીની લેવેચ કરી હોય અને એમાં પ્રોફિટ થયો હોય તો એ ચોથા નંબરમાં તમારે મૂકવાની થાય, કેપિટલ ગેઇન. અને ઇન્ટરેસ્ટ ને ડિવિડન્ડ ને બધા ટાઈપની વન ટાઈમ ઇન્કમ જે છે એ બધી ક્યાં બતાવવાની થાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. અને પછી એ 5નો ટોટલ કરો અને એની સામે લખેલું જ હોય, ત્યાં પ્રિન્ટેડ જ હોય, ટોટલ ગ્રોસ ઇન્કમ ઓર ગ્રોસ ટોટલ ઇન્કમ વોટેવર. આ 5નો ટોટલ એ ત્યાં આગળ કરેલો હોય. ગ્રોસ ટોટલ ઇન્કમમાં ફિગર આવી જાય ત્યાર પછી નીચે આવે બધા ડિડક્શન્સ. ડિડક્શન્સ એટલે શું? આપણને આપણી ઇન્કમમાંથી અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ લેસ કરવા દે છે. એ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ કે ડિડક્શન્સ એક્સપેન્સીસ આપણે આપણી ઇન્કમમાંથી માઇનસ કરી શકીએ તો આપણી એટલી ઇન્કમ ઘટી જાય, ટેક્સેબલ ઇન્કમ એટલી ઓછી થઈ જાય અને આપણે ટેક્સ ઓછો ભરવો પડે. અંડર સેક્શન 10, સેક્શન 80, અંડર સેક્શન 24 આવી અલગ અલગ સેક્શન્સ છે. સેક્શન 80 આપણે આગળ આવશે એક ચેપ્ટર,
કે સેક્શન 80 છે એનો યુઝ કરી કઈ રીતે આ ટોટલને આપણે નીચે લઈ આવી શકીએ લીગલી, એટલે આપણો ટેક્સ એટલો બચાવી શકીએ. તો એ બધા ડિડક્શન્સના કોલમ હોય. ફોર એક્ઝામ્પલ, તમે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરતા હો તો અહીંથી માઇનસ કરી શકો. એવી રીતે તમે લોકો ભણો છો, બરાબર, તો તમે અહીંયા કોલેજમાં ફીસ જે ભરો છો એ ફીસની રિસીટ, એમાં તમે જોજો ટ્યુશન ફીસ એવું લખેલું હશે એક હેડિંગ. એ ટ્યુશન ફીસની સામે જે અમાઉન્ટ હોય ને એ અમાઉન્ટ એ તમે અહીંયા માઇનસ કરી શકો. માની લો તમારા ફાધર જે છે એ આ ITR ફાઇલ કરતા હોય તો એ તમારી ફી ભરતા હો તો ટ્યુશન ફીસની સામે જે અમાઉન્ટ હોય એ પોતાની ઇન્કમમાંથી માઇનસ કરાવી શકે. એવા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ છે. માની લો તમે ગયા વર્ષે 5 વર્ષની FD કરાવી, 5 વર્ષ માટે FD કરાવો તો એ તમે માઇનસ કરી શકો અહીંથી. પછી માની લો પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC આવે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ બધું અહીંયા ડિડક્શનમાં તમે માઇનસ કરી શકો. એટલે તમારી ઇન્કમ ઘટી જાય. ઇન્કમ ઘટી જાય એટલે ટેક્સ ઘટી જાય, બરાબર. એ આગળ સેક્શન 80ના ચેપ્ટરમાં આવશે કઈ રીતે ટેક્સ બચાવાય. એટલે જ આપણા સબ્જેક્ટનું નામ આવું છે, ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. કારણ કે આ ટર્મમાં આપણે ટેક્સ કઈ રીતે લીગલી બચાવી શકાય એ શીખવાના છીએ. ધેટ ઇઝ વાય. આફ્ટર ડિડક્ટિંગ ધ અમાઉન્ટ ઓફ ડિડક્શન નેટ ટેક્સેબલ ઇન્કમ વિલ બી મેન્શન બિલો. ઉપર ટોટલમાંથી બધા ડિડક્શન્સ માઇનસ થઈ જાય પછી જે વધે એને કહેવાય નેટ ટેક્સેબલ ઇન્કમ. આ નેટ ટેક્સેબલ ઇન્કમ ઉપર આપણે ટેક્સ લાગે. 5%, 10%, 20%, whichever rate is applicable to us. તમારી પાસે પેલા ઇન્કમ ટેક્સના સ્લેબ છે, 0 to 2,50,000 છે તો 0% હોય, 2,50,000 to 5 lakh છે તો 5% છે. લાઇકવાઇઝ એ આ નેટ ટેક્સેબલ ઇન્કમ ઉપરથી નક્કી થાય. નેટ ટેક્સેબલ ઇન્કમનો ફિગર કયા સ્લેબમાં આવે છે એ પછી જોવાનું. હવે પછીની લાઈન જે છે ને એ પ્રોસિજર કરવી સૌથી અઘરી છે. એમાં લખ્યું આફ્ટર ધેટ ધ અસેસી હેઝ ટુ અટેચ નેસેસરી સર્ટિફિકેટ એન્ડ ડોક્યુમેન્ટ્સ. અહીંયા આગળનામાં જુઓ તમે, આ 5 જે હેડિંગ આપણે મૂકેલા છે, આ 5માં જે ઇન્કમ બતાવી છે એના પ્રૂફ શું? તમે કહો કે સેલેરી આટલી મળી છે, કે હાઉસ રેન્ટ આટલું મળ્યું છે, કે મને બિઝનેસમાંથી આટલી ઇન્કમ થઈ છે, પ્રૂફ શું તમે સાચું બોલો છો? તો આ એક ઇન્કમના બધા ડોક્યુમેન્ટ. સપોઝ સેલેરીની ઇન્કમ છે તો તમે જે જગ્યાએ જોબ કરો છો ત્યાંથી તમારે ફોર્મ નંબર 16 લેવું પડે. એ તમારી કંપની કે જ્યાં તમે જોબ કરો છો ને એ તમને ઇસ્યુ કરે ફોર્મ નંબર 16. એમાં તમારી ગયા વર્ષની બધી સેલેરીની ડિટેલ્સ હોય, 12 મહિનાની. એ પ્રૂફ કે તમે સાચી સેલેરી બતાવી છે. એવી જ રીતે હાઉસ પ્રોપર્ટી છે સપોઝ, તો આપણે ત્યાં જનરલી હજી એવું ટ્રેડિશન નથી, પણ રેન્ટ હોય ને એની રિસીટ હોય, એ રિસીટ ભેગી જોડવી પડે કે તમે રેન્ટ, તમે કોકની પાસેથી રેન્ટ લ્યો ને તો તમારે સામે એને રિસીટ આપવી પડે કે તમારા પાસેથી રેન્ટ આટલું મળ્યું છે. આખા વર્ષની એક આપો કે દર મહિને આપો, જે રીતે હોય તે, પણ એ રેન્ટ રિસીટ, ભાડા ચિઠ્ઠી એ જોઈએ. પછી ઇન્કમ ફ્રોમ બિઝનેસ છે તો એના માટે તમારું ઓડિટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ઓડિટેડ બેલેન્સ શીટ, ઓડિટેડ બાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની સિગ્નેચર વાળું એ જોઈએ. કેપિટલ ગેઇન છે તો જે પ્રોપર્ટીનું બાઇંગ સેલિંગ કરેલું છે એ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ જોઈએ. અને અધર સોર્સિસ માટે મેં હમણાં જ વાત કરી કે તમારા જેટલી જગ્યાએ બેંક અકાઉન્ટ હોય બધાના આખા વર્ષના સ્ટેટમેન્ટ જોઈએ. એટલે એ ફાઇલ થઈ જાય જાડી, આ બધું ભેગું કરી દો ને એટલે એક બહુ મોટી ફાઇલ બને, એ જઈને સબમિટ કરવાની થાય. એટલે ફોર્મ 4 પાનાનું હોય પણ ડોક્યુમેન્ટ્સ ઘણા બધા ઝાઝા થાય. ઓલ ધ ડોક્યુમેન્ટ્સ ટુ બી અટેચ્ડ, નીચે એક નાની સેન્ટેન્સ કે લીટી લખેલી હોય કે અબોવ મેન્શન ડિટેલ્સ આર કરેક્ટ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ, અને નીચે એની ઉપર અને એની નીચે એમ બે જગ્યાએ તમારી ઓફિશિયલ સિગ્નેચર કરવાની થાય. અને આ સિગ્નેચર તમારા પરમનન્ટ અકાઉન્ટ નંબર ઉપર જે કરેલી હોય છે એ જ સિગ્નેચર હોય, ત્યારે જઈને આ કામ આખું પૂરું થાય.
આ જે રિટર્ન છે એની પ્રોસેસ ક્યારે કરવાની થાય? તો કે એક તો વર્ષ પૂરું થાય ત્યારે. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31 માર્ચના. એટલે આપણી પાસે ઇનફ ટાઈમ રહે. 31 માર્ચ પૂરું થાય ત્યાર પછી આપણા કેસમાં, ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં, સબમિશન ડેટ 31 જુલાઈ ઓફ એવરી યર. આ ફિક્સ ડેટ છે 31 જુલાઈ. 31 જુલાઈ સુધીમાં આપણે આ ફોર્મ સબમિટ કરી દેવાનું થાય, હાર્ડ કોપીમાં અથવા તો સોફ્ટ કોપીમાં. ઓનલાઈન ઓફલાઈન બે રીતે આ ભરાય જ છે. બેમાંથી કોઈ પણ મોડ, વિચ એવર ઇઝ કન્વિનિયન્ટ ટુ, એ તમે ભરી શકો. 31 જુલાઈ સુધીમાં તમારે આ બધું ડોક્યુમેન્ટ રેડી કરી દેવાના રહીએ. એક્સેપ્શનલ કેસમાં ગવર્મેન્ટ જે છે ડેટ એક્સટેન્ડ કરે જ છે. ઘણીવાર શું છે, આપણે લોકો જનરલી જુલાઈમાં જ આ પ્રોસેસ કરીએ, એટલે છેલ્લે છેલ્લે સર્વર ડાઉન થઈ જાય, નેટની સ્પીડ સ્લો થઈ જાય, એવા બધા ટેકનિકલ ઇશ્યુઝ આવતા જ હોય છે. અને ઘણીવાર જે છે એ કોઈ કોઈ જગ્યાએ એવું પડે, આ તો ડેટ ઓલ ઓવર ઇન્ડિયા બધાને લાગુ પડે, તો કોઈ સ્ટેટમાં માની લો કે કંઈ નેચરલ ડિઝાસ્ટર છે કે કોઈ પણ એવા પ્રશ્નો છે, તો ગવર્મેન્ટ ડેટ બધા માટે એક્સટેન્ડ કરી દેતા હોય છે, 1 મહિનો 2 મહિના. પણ જો એક્સટેન્શન ન થાય, બરાબર છે, તો 31 જુલાઈ ફાઇનલ ડેટ છે આપણા ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર જ એવું હતું કે માર્ચના એન્ડમાં લોકડાઉન થયેલું, પછી કન્ઝિક્યુટિવ 3 લોકડાઉન આવ્યા અને પછી ધીમે ધીમે બધું અનલોકિંગ સ્ટાર્ટ થયું. સો ઓબ્વિયસલી વી કુડ નોટ મીટ ધ ડેડલાઇન ઓફ 31 જુલાઈ. સો ગવર્મેન્ટ વેન્ટ ઓન એક્સટેન્ડિંગ. 31 જુલાઈમાંથી ડાયરેક્ટ એમણે સપ્ટેમ્બર 30 કરી દીધી, પછી ડિસેમ્બર 31 કરી, પાછું ફર્ધર એક્સટેન્શન આપ્યું 3 મહિનાનું. અને છેલ્લે ત્યારેય ભેગું ન થયું ત્યારે 18 જાન્યુઆરી સુધી ઇન્ડિવિડ્યુઅલ્સને પરમિશન આપેલી કે એ લોકો આઈટીઆર ફાઇલ કરી શકે. ઇન કેસ ઓફ 1920, પ્રીવિયસ યર 1920ના રિટર્ન 18 જાન્યુઆરી 2021 સુધી ફાઇલ થયા છે. On 18th of January 2021, the window finally got closed. એટલે depending on the circumstances, if the government thinks fit, it may extend. એવી જ રીતે જે બિઝનેસ ફોર્મ્સ છે કે જે લોકોએ સીએ પાસે પોતાના ફાઇનલ અકાઉન્ટ્સ ઓડિટ કરાવવાના હોય છે, એને દર વર્ષે નવેમ્બર એન્ડમાં એનું રિટર્ન ફાઇલ કરવાનું હોય આમે. એટલે એ લોકોની ડેટ એક્સટેન્ડ થઈ ગઈ. એ લોકોનું તો અત્યારે ચાલુ છે હજી. એ લોકોની તો ફાઇનલ ડેટ જ ડિક્લેર નથી કરી લાસ્ટ યરને ધ્યાનમાં રાખીને. એટલે કાંઈ ન હોય, નોર્મલ યર હોય તો આપણા કેસમાં 31 ઓફ જુલાઈ, અને નોન ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કે ફર્મ્સ, કંપનીઝ, એ બધાના કેસમાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટવાળાના કેસમાં કે સર્વિસ પ્રોવાઇડર્સ છે એના કેસમાં, લાસ્ટ ડેટ ઓફ ફાઇલિંગ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન ઇઝ સેટ ટુ બી 30th ઓફ નવેમ્બર. કારણ કે એ લોકોને તો માર્ચથી નવેમ્બરનો ટાઈમ એટલે આપવો પડે કારણ કે એ લોકોના બધા વાઉચર્સનું પહેલાં ઓડિટર વાઉચિંગ કરે, પછી ઓડિટરનો રિપોર્ટ બનાવે, એ બધું આમાં ભેગું જોડવાનું હોય. એટલે ઓડિટિંગ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. ઇટ ટેક્સ લોટ ઓફ મંથ્સ. એટલે 4 મહિનામાં ભેગું ન થાય. પણ આપણા કેસમાં 31 જુલાઈ સુધીમાં થઈ જાય. 4 મહિના જે છે, ધીઝ 4 months આર ક્વાઇટ સફિશિયન્ટ, રાઈટ? સો આર યુ ક્લિયર અબાઉટ ઇન્કમ ટેક્સ રિટર્ન કે ઇન્કમ ટેક્સ રિટર્ન શું છે? સિમ્પલ મીનિંગ, income tax return is a kind of form. We have to fill up that form and disclose our all the incomes that we received during previous year. By 31st of July, we have to declare all our incomes. And the form is to be accompanied by all the necessary documents. Documentary evidences are compulsory. Without documents, they do not accept the ITR, remember. So we stop over here. The question continues tomorrow. The rest of the part will be covered tomorrow, and tomorrow I will give you time for the notes.